યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન મનોજ સોનીએ તેમનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। સૂત્રોનું માનીએ તો મનોજ સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું। તેમના રાજીનામા બાદ હાલ રાજનૈતિક વર્તુળમાં હલચલ શરૂ થઈ છે। યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ મનોજ સોનીએ તેમના કાર્યકાળના 5 વર્ષ પહેલા રાજીનામું આપી દેતા ચર્ચા શરૂ થઈ છે। તેમનો કાર્યકાળ 5 વર્ષ પછી એટલે કે વર્ષ 2029માં પૂરો થવાનો હતો, પરંતુ અંગત કારણોસર તેમણે રાજીનામું આપ્યું છે। મનોજ સોની 2017થી યુપીએસસી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે। પછી વર્ષ 2023ના રોજ તેમણે યુપીએસસીના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો। નોંધનીય છે કે તેમણે લગભગ 1 મહિના પહેલા રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું હતું, જો કે તે હજુ સુધી સ્વીકારવામાં આવ્યું નથી। તો બીજી તરફ કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ મામલે કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો। તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે વર્ષ 2014થી તમામ બંધારણીય સંસ્થાઓની પવિત્રતા, પ્રતિષ્ઠા, સ્વાયત્તતા અને વ્યવસાયિકતાને ખરાબ રીતે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ સમયાંતરે સ્વયં ઘોષિત નોન બાયોલોજિકલ વડાપ્રધાને પણ બહુ થયું એટલું કહેવાની ફરજ પડે છે। પીએમ મોદીએ પોતાના સૌથી પસંદીદા શિષ્ય વિધને યુપીએસસીમાં લાવ્યા હતા, પરંતુ તેઓ 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા જ માત્ર 1 વર્ષમાં યુપીએસસી સંસ્થામાંથી બહાર નીકળવા મજબૂર બન્યા છે। નોંધનીય છે કે મનોજ સોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના ગાઢ સંબંધો માટે જાણીતા છે। નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં વડોદરાની એમએસ યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર તરીકે તેમને નિયુક્ત કર્યા હતા। યુપીએસસીમાં જોડાતા પહેલા તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 2 ટર્મ સહિત ગુજરાતની 2 યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલર તરીકે 3 ટર્મ સેવા આપી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર મનોજ સોની હવે તેમનો વધુ સમય ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા અનુપમ મિશનને આપવા માંગે છે। વર્ષ 2020માં દીક્ષા લીધા પછી તેઓ અનુપમ મિશનમાં સાધુ અથવા નિષ્કામ કર્મયોગી તરીકે કાર્ય કરી રહ્યા છે। યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કેન્દ્ર સરકાર વતી વિવિધ પરીક્ષાઓ યોજવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેમાં સિવિલ સર્વિસ પરીક્ષાઓ સામેલ થાય છે। આ સંસ્થા સામાન્ય રીતે આઈએએસ, આઈએફએસ, આઈપીએસ અને કેન્દ્રીય સેવાઓમાં પ્રતિષ્ઠિત પોસ્ટ માટે ઉમેદવારોની ભલામણ કરે છે। તો બીજી તરફ યુપીએસસી પ્રોબેશનર આઈએએસ અધિકારી પૂજા ખેડગર સામેના આરોપો પછી મનોજ સોનીના સમાચાર સામે આવ્યા છે। નોંધનીય છે કે સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવા માટે પૂજા ખેડગરે કથિત રીતે ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો। તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે મનોજ સોનીએ તાલીમાર્થી આઈએએસ ઓફિસર પૂજા ખેડકરના વિવાદને લઈ રાજીનામું આપવાની ફરજ પડી હતી। બ્યુરો રિપોર્ટ।